નમસ્કાર દોસ્તો, જય હિન્દ. સ્વાગત છે આપ સૌ દોસ્તોનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, નરેન્દ્રભાઈ મોદીએ હૈદરાબાદની એક સભાની અંદર એ દેશ વિશે એક સંબોધન કર્યું. વિદેશ યાત્રા ઘટાડો, ભારતના નાગરિકોએ વિદેશ યાત્રા ન કરવી જોઈએ. સાથે સાથે પેટ્રોલ અને ડીઝલનો જે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો અને પેટ્રોલ અને ડીઝલનો કરકસરપૂર્ણ ઉપયોગ કરો, આવી અપીલ સમગ્ર દેશવાસીઓને કરી. અને ત્યારબાદ સોમનાથ છે એ જતા રહ્યા. અને પછી ઘણા બધા સવાલો એ પ્રાઇમ મિનિસ્ટર ઉપર, જે પ્રધાનમંત્રી ઉપર ઉઠ્યા. હવે આ બધી બાબતોની અંદર એવામાં એક ખબર એવી આવે છે કે પ્રધાનમંત્રી જે આપણને એવી સલાહ આપીને ગયા કે વિદેશ યાત્રા એ કરવાનું ટાળો, અને ઘણા બધા એવા નેતાઓએ પણ પોતાની વિદેશ યાત્રા છે એ ટાળી, પણ તેમ છતાં પ્રધાનમંત્રી છે એ દુબઈ અને એવા 4 અલગ અલગ દેશોની સાથે વિદેશ યાત્રા ઉપર નીકળી ગયા. તો હવે આ વસ્તુ એક વિરોધાભાસ જેવી દેખાય છે, પરંતુ હકીકતની અંદર પ્રધાનમંત્રી આવા દેશોની યાત્રા કરી તો કરી શું કામ? આ રીઝન જાણવાની બહુ ઓછા લોકોએ કોશિશ કરી. વિરોધ પક્ષ હશે એ હંમેશા એમ જ કહેશે કે જુઓ, પ્રધાનમંત્રી ખુદ આપણને સલાહ સૂચન કરી અને પોતે જ વિદેશ યાત્રા ઉપર નીકળી ગયા. પણ એની પાછળનું કારણ કંઈક અલગ છે. આવો દોસ્તો સમજાવવું કારણ શું છે. તમને ખ્યાલ જ છે કે છેલ્લા 2 મહિનાથી ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અંદર જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, હોર્મુઝની ખાડી છે, એની ઉપર અસર પડી. અને એ ખાડી ઉપર અસર એવી પડી કે જેને કારણે ભારત અને પાકિસ્તાન, શ્રીલંકા એવા વિકાસશીલ દેશો છે કે એ દેશોને પેટ્રોલ ડીઝલ, જે ક્રૂડ ઓઇલ આયાત કરે છે, એ ક્રૂડ ઓઇલ જે ગલ્ફ કન્ટ્રીઝમાંથી આયાત કરે છે, એ મળતું બંધ થયું. અને જેવું મળતું બંધ થયું એટલે આવા બધા દેશોની અંદર જે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધ્યા. પાકિસ્તાને પોતાની રીતે સરકારી ખર્ચાઓ છે, ગાડીઓ છે, એમાં ઘટાડો લગભગ 1.5 મહિના પહેલા કરી દીધો. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને કરી દીધો. પણ એ સમયે બંગાળ અને આવના તમિલનાડુ, એ આસામ, આની અંદર ઇલેક્શન હતું. એટલે ત્યારે સ્વાભાવિક છે કોઈ પણ સરકાર, કોઈ પણ શાસક પક્ષ છે, પ્રજાની એ ગુસ્સો એ સહન ન કરી શકે. એટલે ત્યારે એ સમયે જે ક્રૂડ ઓઇલ કંપનીઓ હતી, જેમ કે IOCL, ONGC, આવી ક્રૂડ ઓઇલ કંપનીઓને સરકારે પોતાની રીતે પોતાના જે ટેક્સમાંથી જે પૈસા છે એ ઘટાડ્યા અને પોતાના ટેક્સમાંથી એ રાહત આપવાની લગભગ 2 મહિના સુધી એ વાત કરી અને 2 મહિના સુધી રાહત આપી. પણ હવે જેવું ઇલેક્શન પૂરું થયું એટલે તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવો છે એ વધવા માંડ્યા. તો ભારતને અત્યારે હાલ જે જરૂર છે એ શું છે? પેટ્રોલ ડીઝલ નહીં. ભારત પાસે હવે જેમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી રહ્યું છે, પેટ્રોલ અને ડીઝલ આ તો છે જ, સ્ટ્રેટેજિક રિઝર્વમાં પણ છે. પણ ભારતનું આખી જ વસ્તુ એ છે કે ભારતનું ઇમ્પોર્ટ બિલ, જે આપણે આયાત કરીએ છીએ અને એના બદલામાં ડોલર્સ ચૂકવીએ છીએ, એ ભારતનું ઇમ્પોર્ટ બિલ વધી રહ્યું છે. કઈ રીતે? આવો સમજાવું. અને પ્રધાનમંત્રી છે એ UAE ગયા તો ગયા શું કામ? આની વસ્તુ ઉપર ખાસ મહત્વતા છે કે ભારતની અંદર અત્યારે પેટ્રોલ ડીઝલ ઉપર 3 રૂપિયા પ્રતિ લીટર ઉપર વધ્યા છે. એટલે આને CNG ઉપર 2 રૂપિયા પ્રતિ કિલો એ CNG નો દર છે એ વધ્યો છે. આપણા દેશની અંદર એવું જોવામાં આવે છે કે પેટ્રોલ અને ડીઝલ કે CNG ઉપર જેવા ભાવો વધે અને મોંઘવારી છે વધે, કારણ કે આ આખી એક ચેઇન છે અને આ ચેઇનની અંદર તમામ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. જો ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો બધી જગ્યાએ ભાવ વધે. અમૂલ દૂધની અંદર, એટલે દૂધની અંદર પણ 2 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. એટલે આમ જોવા જાવ તો હજી આ વધારો આગળ એ વધવાનો સંભવતઃ શક્યતાઓ છે અને 16% સંભવતઃ શક્યતા છે. ગયા વર્ષના સ્તર ઉપર પહોંચવા માટે જે ક્રૂડ ઓઇલ કંપનીઓ છે, પેટ્રોલ ડીઝલ વાળી કંપનીઓ, એ કંપનીઓ એવું કહી રહી છે કે અમને જે આ 2 મહિનાની અંદર દર મહિને 30,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અને આટલું મોટું નુકસાન એ કોઈ કંપનીને દેવાળિયું એ ફૂંકાવી શકે? એટલે સરકારે એમને પોતાના ટેક્સમાંથી જે પૈસા ઘટાડી અને એમને જે છે કમ્પેન્સેશન તરીકે આપ્યા. હવે વાત એ છે કે જેવું ચૂંટણી પૂરી થઈ એટલે તરત જ
પેટ્રોલ ડીઝલના ભાવો છે એ વધવા માંડ્યા. જ્યારે ગ્લોબલી રીતે આપણે જોઈએ તો અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળી રહ્યા છે. ₹100 પ્રતિ બેરલથી પણ ક્રૂડ ઓઇલના ભાવો જે કાચું તેલ છે એના વધી રહ્યા છે. હવે આની સીધી અસર પડશે આપણા બધાના ખિસ્સા ઉપર. કેવી રીતે? જો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધે, પેટ્રોલમાં ભાવ વધે એટલે પેટ્રોલથી ચાલતી ગાડીઓ, આપણું ટુ વ્હીલર્સ, જે આપણો મધ્યમ વર્ગના જે લોકો ટુ વ્હીલર્સ વધારે યુઝ કરતા હોય, વધુ ફોર વ્હીલર્સ, પર્સનલ કાર છે એ વધારે યુઝ કરતા હોય, તો ની અંદર ભાવો વધશે. એટલે આવા બધા વાહનો છે એના ઉપર અસર થશે. લોકોના જે મંથલી બજેટ છે એના ઉપર અસર થશે. લોકોનો સેલેરી તો એને એ જ છે, પણ લોકોના ખર્ચાઓ છે એ વધી જશે. આના કારણે થશે એવું કે ફુગાવો છે, એ ફુગાવાનો દર જે છે એ પણ વધશે. ડીઝલ જે છે એ ડીઝલ એની અંદર જો ભાવો વધશે તો આખી સપ્લાય ચેઇનના ભાવો વધશે. ઉત્પાદન ખર્ચો જે છે થતો હોય એ વધશે. કોઈ વસ્તુનું રો મટીરિયલ પહોંચે, ત્યાંથી એ પ્રોડક્ટ બની અને કોઈ વસ્તુઓ તમારા ઘર સુધી પહોંચે, આ બધીની અંદર જે છે પેટ્રોલ ડીઝલ એ ફાળો આપતું જ હોય છે. તો એમાં ભાવો વધશે અને ફુગાવો છે અત્યંત ગંભીર રીતે અહીંયા પણ વધી શકે છે. ફુગાવો છે એટલે શું? તો કે જે ભાવ વધારો છે એ ફુગાવો છે. હવે આની ફુગાવાની અસર કઈ રીતે થશે? એક ડોમિનો ઇફેક્ટ કહેવાય છે. આ ડોમિનો ઇફેક્ટની અંદર જેવો ડીઝલના ભાવોમાં વધારો થાય એટલે ટ્રકોની અંદર જે છે એનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચો એ વધી જાય. ટ્રકોનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો વધી જાય એટલે દૈનિક માલ સામાન, જે ફળ, દૂધ, શાકભાજી જે આપણને દરરોજ જોઈએ છે, એ બધા સામાન, એ બધું જ વસ્તુઓના ભાવો છે એ વધે અને એકંદરે ઓવરઓલ આ ઇન્ફ્લેશન છે એ થઈ જાય. એટલે ઇન શોર્ટમાં કહું કે જે તમારું શાકભાજીનું બજેટ દર મહિનાનું માની લ્યો ₹10,000 હોય, પેટ્રોલ ડીઝલના ભાવો વધવાથી ઈ બજેટ ₹12,000 થઈ જાય. એટલે ₹2,000 જનરલી ભાવ વધારો થઈ જાય, કારણ કે બધી જગ્યાએ ભાવ વધારો થાય. હવે જ્યારે ભાવ વધારો થાય ત્યારે આરબીઆઈ છે એ એક્શન મોડ ઉપર આવશે. આરબીઆઈ છે એ ફુગાવો જે વધે એટલે આરબીઆઈ શું કરે? તો કે આરબીઆઈ સસ્તે દર ઉપર જે લોન પહેલા આપતું હતું હવે ઈ આપે નહીં. લોન જે છે એ મોંઘા દર ઉપર, વ્યાજના દર ઉપર મળે અને એને કારણે આરબીઆઈ નો રેપો રેટ જે છે ઘટાડવાની જગ્યાએ એનો વધારો થાય. રેપો રેટ જે છે એ વધારે. રેપો રેટ એટલે શું? તો કે જે દરે આરબીઆઈ બેંકોને ટૂંકા ગાળાની લોનો આપતી હોય એ આ રેપો રેટ કહેવાય. એટલે જેવો રેપો રેટ વધે એટલે તમારા હોમ લોન, તમારી વ્હીકલ લોન, ઓટો લોન, પર્સનલ લોન, આ બધી જગ્યાએ જે છે એના ઇન્ટરેસ્ટ રેટ છે એ પણ વધશે. હવે આનાથી થશે શું? તો કે આનાથી જે મોંઘવારી જે છે કૂદકે ને ભૂસકે જે છે વધવાનો સંભવતઃ શક્યતાઓ આવનારા સમયમાં છે. હવે આના કારણે થશે એવું ટ્રેડ ડિફિસિટ થશે. ટ્રેડ ડિફિસિટ એટલે શું? ટ્રેડ ડિફિસિટનો મતલબ એ છે કે જે ભારત જે અત્યારે સૌથી વધારે આયાત કરી રહ્યું છે, તો આયાત કરવામાં ભારત પાસેનો જે ડોલર્સ છે, જે ભારતનું ફોરેન એક્સચેન્જ, ફોરેન રિઝર્વ છે, એ ડોલર સૌથી વધારે એને ચૂકવવા પડે છે. તો અહીંયા ભારતનું જે ક્રૂડ ઓઇલ સૌથી વધારે આયાત કરે છે. ભારત પોતાની ડેઇલીની જરૂરિયાતનું 80% જેવું જે ક્રૂડ ઓઇલ આયાત કરે છે. આ મોંઘા ક્રૂડ ઓઇલ જે છે એનો આયાત કરવાનો મતલબ એમ કે ભારત જે છે એમાંથી સૌથી વધારે ડોલર્સ છે વિદેશોમાં જશે. ભારતનું ફોરેન રિઝર્વ છે એ ઘટવા માંડશે. જો ભારતનું ફોરેન રિઝર્વ છે એ ઘટવા માંડશે તો ડોલરની સામે રૂપિયો હજી વધારે ગગડશે. અત્યારે ઓલમોસ્ટ ₹90-95 ઉપર તો પહોંચી ગયો છે. તો આવનારા સમયની અંદર એ દિવસો દૂર નથી કે ₹100 પણ પાર વયો જાય. એટલે આ જે સ્થિતિ છે આને કહેવાય સ્ટેગફ્લેશન, કે જેમાં ફુગાવો છે પેટ્રોલ ડીઝલને કારણે વધે પણ જે વિકાસ છે, જે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ છે એ ઘટતો હોય તો આને સ્ટેગફ્લેશનની પરિસ્થિતિ કહેવાય. હવે આવી જ્યારે પરિસ્થિતિ ક્યારે આવે? મોંઘવારી સતત વધતી હોય, આર્થિક વિકાસ જે છે એ જે સ્ટોપ હોલ્ડ થઈ ગયો હોય એ વધે જ નહીં, આર્થિક વિકાસ જે છે એ ઓલરેડી ઘટવા માંડે, તો આવી પરિસ્થિતિને સ્ટેગફ્લેશનની પરિસ્થિતિ કહેવાય. એટલે અત્યારે હાલમાં જે આપણે મોદી સાહેબ બીજા દેશોની યાત્રા ઉપર ગયા છે એ દેશોનું મહત્વ છે, એ ગલ્ફ કન્ટ્રીઝ છે, એની અંદર યુએઈ જે આપણો સૌથી નજીકનો મિત્ર છે. હવે ભારતની ઘણા ખરા ભારતીયો, એમ કહી શકાય ભારતમાંથી લગભગ ઘણા બધા એવા લોકો છે
એ ખાડીના દેશોની અંદર છે. અને ખાડીના દેશોની અંદર એમાંય ખાસ કરીને યુએઈ જે બહુ પહેલાથી આપણું બહુ પરમ મિત્ર રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદીનું જે પ્લાન હોય તો એની સાથે યુએઈ દ્વારા એને એસ્કોર્ટિંગ, ફાઇટર પ્લેન સાથે એસ્કોર્ટિંગ પણ કરવામાં આવ્યું છે. એટલે ભારતની અંદર જે હાલ જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિને કંટ્રોલમાં લઈ આવવા માટે કોઈ દેશનો સાથ અને સહકાર જોશે. હવે એ એવા દેશનો સાથ સહકાર જોશે કે જે આપણને ક્રૂડ ઓઇલ પણ આપી શકે, એલપીજી જે છે એ પણ આપી શકે. કારણ કે તાજેતરમાં જે કોમર્શિયલ ગેસના સિલિન્ડરોની અંદર ભાવ વધે છે અને આવનારા સમયની અંદર જે ઘરેલું ગેસ છે, ડોમેસ્ટિક ગેસમાં પણ ભાવ વધારો શક્ય છે. તો આને ઘટાડવા માટે યુએઈ નો સાથ લેવામાં આવી રહ્યો છે. ભારત પોતાની જે 40% જરૂરિયાત એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે એલપીજી રાંધણ ગેસનો એ 40% જરૂરિયાત જે છે એ એકમાત્ર આપણે યુએઈ પાસેથી અત્યારે આપણે લઈ રહ્યા છે. હવે ભારત સૌથી મોટો એલએનજી નો સપ્લાયર દેશ કહી શકાય અત્યારે યુએઈ. પહેલા કતર હતું, પણ હવે પછી આપણે યુએઈ જે છે એની પાસેથી આ બધી વસ્તુઓ લેવા માંડ્યા. એટલે ભારતની અંદર અત્યારે સૌથી વધારે જે છે એલપીજી ગેસીસ છે એ અહીંયાથી આવી રહ્યું છે. હવે આ દેશની સાથે થોડી મિત્રતા વધારીએ તો એના મતલબ એમ કે યુએઈ જે છે એ આપણને માની લ્યો કે કાલ સવારે હજી પણ વધારે જરૂરિયાત છે તો યુએઈ ફટાફટ આપણને એલપીજી ગેસની સપ્લાય છે એ પૂરી પાડી શકે. બીજું કે અહીંયા એક લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ છે એ યુએની ગવર્મેન્ટ સાથે આપણે કરવાના છીએ કે કદાચ કોઈ પણ એવી પરિસ્થિતિ હોય, પણ આ પરિસ્થિતિમાંથી આપણે એટલું તો શીખા કે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય કાલ સવારે ગમે એવી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોય પણ એની અસર ભારતના આ સપ્લાય માર્કેટને ન પડે, ભારતના એલપીજી માર્કેટને ન પડે. અને એટલા માટે ભારત જે એ સૌથી પહેલી આવા એલપીજી ગેસ ફાળવવામાં યુએઈ જે છે આપણને ભારતને પ્રાથમિકતા પણ આપવાનું છે. અને આ જ વસ્તુમાં પ્રધાનમંત્રી સાહેબની બહુ સારી એવી અને સપનાવાળી યોજના છે, પ્રધાનમંત્રી યોજના, ઉજ્જવલા યોજના, કે જેમાં એલપીજી ગેસ ગરીબ પરિવારોને જે આપવામાં આવે છે તો એનાથી જે રાજકીય અસંતોષ છે એ પણ ટાળી શકાય. એટલે એલપીજીની લોંગ ટર્મ સુધીની સસ્ટેનેબિલિટી આપણી પાસે રહી. હવે અહીંયા એક વાત છે કે યુએઈ સાથે આપણે એક જગ્યા, યુએઈ છે તો એનો એક પોર્ટ છે, એ પોર્ટનું નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, હોર્મુઝની સામુદ્રધુની, એનાથી 12 ફુજેરાહ પોર્ટ છે. હવે ફુજેરાહ પોર્ટ છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ તો અહીંયા આવ્યું, આ જે ફુજેરાહ પોર્ટ એ અહીંયા આવે છે, બરાબર. એટલે ફુજેરાહ પોર્ટ પાસેથી એ યુએઈ નું જે ફુજેરાહ પોર્ટ ત્યાં જે છે ત્યાંથી સીધું ડાયરેક્ટલી જે શિપના માધ્યમથી, બાય કાર્ગોના માધ્યમથી એ ગેસ છે એ પહોંચી શકે, જે એ એલપીજી ગેસ છે એ પહોંચી શકે. એટલે આખું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ બાયપાસ થઈ ગયું. એટલે હજી આ કન્ડિશન આગળ વધવાની શક્યતા છે. હજી જે છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું આ જે સંકટ છે એ હજી વધારે એ આગળ વધવાની શક્યતા છે. તો ત્યારે આપણા દેશના લોકો ભૂખે ન મરે એટલા માટે આ ફુજેરા પોર્ટથી કાર્ગો શિપના માધ્યમથી અહીંયા સીધું બાયપાસ થઈ જાય અને ભારતને આ બધો પુરવઠો એ મળતું રહે. એટલા માટે નરેન્દ્રભાઈ મોદી છે એને યુએઈ ના દેશની ત્યાં વિઝિટ કરી છે, ત્યાં વિદેશ પ્રવાસ ઉપર છે. સાથે સાથે હજી જો વાત કરીએ ભારતનું સ્ટ્રેટેજિકલી ઓઇલ રિઝર્વ, એટલે કે એમ વાત કરો કે ભારતનું જે સ્ટ્રેટેજિકલી પેટ્રોલિયમ રિઝર્વ છે, કે ભારતની અંદર એક એવો રિઝર્વ બનાવ્યો છે, એક એવું આપણે એફડી જેવું કામ કરી શકીએ કે ભારતને જ્યારે સંકટ સમય હોય, દેશની અંદર જ્યારે સૌથી ઓછામાં ઓછું ક્રૂડ ઓઇલ હોય, પેટ્રોલ ડીઝલનો જથ્થો હોય, તો ભારત સરકાર પાસે પોતાનો એક એવો સ્ટ્રેટેજિકલી પેટ્રોલિયમ રિઝર્વ છે જે એ બહાર કાઢી અને સર્વાઈવ કરાવી શકીએ. તો આ જે જથ્થો છે એ અત્યારે ઓલમોસ્ટ 5.3 મેટ્રિક ટન જેટલો છે. એટલે એમ માનો કે અત્યારે હાલમાં આ જથ્થો છે એ ભારત આખાને 9 દિવસ ચલાવી શકે, પેટ્રોલ ડીઝલ એટલો છે. આને 12 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તાર કરવાની હવે યોજના એ ગવર્મેન્ટ સરકાર જે છે બનાવી રહી છે. એટલે ક્યાં 5 ની વાત સીધો ડબલ થી પણ વધારે કરવાની. અને આમાં યુએઈ છે એ આપણું સૌથી પહેલું પાર્ટનર છે. આમે યુએઈ દ્વારા આપણને આની પહેલા પણ સૌથી વધારે આવું એસપીઆર એટલે કે સ્ટ્રેટેજિકલી પેટ્રોલિયમ રિઝર્વ ભરવા માટે આપણને ક્રૂડ ઓઇલ એને જ આપ્યું છે.
એમાં પણ પહેલો નંબર યુએઈ છે. તો અત્યારે હજી આપણને સૌથી વધારે જોઈએ છે તો યુએઈના જે શેખની સાથે આપણે સારી મિત્રતા થાય અને ખુદ આપણા દેશના વડાપ્રધાન ત્યાં જાય અને એને એમ કહી દે કે ભાઈ અમારે આ જરૂર છે, તમારે અમને આપવાનું છે, તો એ વસ્તુની અંદર એક પ્રભાવ છે એ ઊભો કરી શકે છે અને આ આપણા જે ઓઇલ રિઝર્વને જે હજી આગળ છે એ વધારી શકે છે. એટલે તમે સીધું ડબલ કરો એટલે લગભગ 20 થી 25 દિવસ ચાલે એટલો જથ્થો એ અહીંયા ભારત સરકાર છે એ કરવા તરફ આગળ વધી રહી છે. એટલે સરકાર એની એક સ્ટ્રેટેજિકલી રચના હતી, એક સ્ટ્રેટેજી હતી કે ભાઈ ચૂંટણી પૂરી થાય એટલે ધીમે ધીમે આ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો અને એની સાથે યુએઈ સાથે એક લોંગ ટર્મ એલપીજી ગેસ માટે એક કરારો કરવા અને ફુજેરાહ પોર્ટનો ઉપયોગ કરી અને એસપીઆર સ્ટ્રેટેજિકલી પેટ્રોલિયમ રિઝર્વ છે એ વધારવાના, 12 મિલિયન મેટ્રિક ટન સુધી વધારવાના. હવે આ કરશે તો આની અંદર અત્યારે હાલ જે છે નુકસાન આપણને બધાને લોકોને છે. મોંઘવારી આવનારા સમયમાં વધવાની જ છે. એટલે આપે પણ આપના જે બિનજરૂરી ખર્ચાઓ છે એ ટાળી અને આપના જરૂરી જ ખર્ચાઓ છે એ કરવા તરફ આગળ વધવું જોઈએ. હજી પણ આ સિચ્યુએશન ખૂબ આગળ વધી શકે છે. એટલે આવનારા 1 વર્ષ સુધી એ તમામ લોકોએ પોતાની બચત ઉપર ધ્યાન આપવું જોઈએ. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને જરૂરથી આપ આપના પરિવારજનો સાથે શેર કરજો જેથી એ લોકોને પણ ખબર પડે આ ગભરાવાનો સમય નથી, આ સાચવવાનો સમય છે. વિડીયોને લાઈક કરતા જજો અને સબસ્ક્રાઇબ જે છે ભૂલ્યા વગર કરજો જેથી કરીને આ જ પ્રકારના વિડીયો અમે આપના સૌ સુધી પહોંચાડતા રહીએ. જય હિન્દ, જય ભારત.